આજે સૌરાષ્ટ્રની પ્રખ્યાત ફૂલવડી ભજીયાની રેસીપી હું તમારી માટે લઈને આવી છું। આમ તો ફૂલવડી કડક હોય છે, પણ આ ફૂલવડી ભજીયા છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે, છતાં પણ તે બહુ જ ટેસ્ટી બને છે। આ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના ધ્રાંગધ્રાની પ્રખ્યાત ફૂલવડી ભજીયાની રેસીપી છે અને આ ફૂલવડી ભજીયા બનાવવામાં જેટલા સરળ છે ને, ખાવામાં તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ છે। તેની સાથે સાથે આપણે અહીંયા ઇન્સ્ટન્ટલી ફક્ત 5 મિનિટમાં આંબલી અને ગોળ પલાળવાની ઝંઝટ વગર ખટ્ટી મીઠી ચટણી પણ બનાવીશું, જે ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે। એટલે જ્યારે પણ ફૂલવડી ભજીયા ખાવાનું મન થાય ત્યારે આ ફૂલવડી ભજીયા તમે ફટાફટ બનાવી શકશો। ચટણી પણ ઇન્સ્ટન્ટલી બની જશે અને ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આપણા ઘરમાં હોય તેવા જ આપણે લેવાના છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। સૌપ્રથમ આપણે અહીંયા ખાણીમાં 1 ટેબલસ્પૂન આખા મરી લઈશું અને તેમાં 2 ટેબલસ્પૂન આખા ધાણા ઉમેરીશું। આને આપણે હાથથી જ ક્રશ કરી લેવાનું છે, એટલે કે આપણે વાટી લેવાનું છે, કારણ કે આપણે તેને અધકચરું વાટવાનું છે। જો તમે મિક્સરમાં કરશો તો તેનો પાવડર થઈ જશે, એટલે આ રીતે હાથથી જ તેને વાટીને તૈયાર કરવાનો છે। મસાલો ખાસ કરીને આ રીતે જ અધકચરો વાટવાનો છે અને ત્યારબાદ આપણે એક બાઉલની અંદર ચાયણી મૂકીશું અને તેમાં આપણે બેસનનો લોટ ચાળી લેવાનો છે। તો આ બેસન જે છે મેં થોડું કરકરું લીધું છે, એટલે જે ફૂલવડી માટે બેસનનો ઉપયોગ થાય છે ને, તે જ બેસનનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે। પણ જો તમારી પાસે કરકરું બેસન ના હોય તો તમે ઝીણા બેસનથી પણ આ ભજીયા બનાવી શકો છો, પણ વધારે સ્વાદિષ્ટ કરકરા બેસનથી જ તે બનતા હોય છે। તો અહીંયા મેં 1.5 કપ બેસન લીધું છે અને તેને આ રીતે ચાળી લીધું છે। હવે ત્યારબાદ તેની અંદર આપણે 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તમે જેટલું તીખું ખાઈ શકતા હોય તે પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાં ઉમેરવાના છે। 1/2 કપ આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે આ મસાલો વાટીને રાખ્યો છે તેમાંથી 1.5 ટેબલસ્પૂન મસાલો ઉમેરીશું। એટલે કે મરી અને આખા ધાણા જે આપણે વાટીને રાખ્યા હતા તે આપણે 1.5 ટેબલસ્પૂન જેટલા ઉમેરીશું। આપણે 1.5 કપ કરકરો બેસન લીધો છે, એટલે 1.5 ટેબલસ્પૂન આપણે મસાલો ઉમેરવાનો છે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે ઉમેરી શકો છો। આપણે મરી પણ ઉમેર્યા છે, લીલા મરચાં પણ ઉમેર્યા છે, એટલે લાલ મરચું આપણે તે પ્રમાણે જ ઉમેરવાનું છે। 1 ચમચી મીઠું ઉમેરીશું અને આ મિશ્રણમાં 2 ટેબલસ્પૂન ઓઇલ ઉમેરવાનું છે। તો 1 ટેબલસ્પૂન આપણે અત્યારે ઉમેર્યું છે અને 1 આપણે આગળ ઉમેરીશું। કઈ રીતે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। પાણી ઉમેરી આપણે અહીંયા ભજીયા માટેનું બેટર તૈયાર કરી લેવાનું છે। તો પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું, એટલે બેટર જે છે તે લમ્સ ફ્રી બનશે અને એકદમથી તે ઢીલું ના થઈ જાય તે માટે થોડું થોડું પાણી ઉમેરી આ રીતે આપણે મિક્સ કરી લઈશું। બેટરની કન્સિસ્ટન્સી વધારે થીક પણ ના હોવી જોઈએ અને વધારે ઢીલી પણ ના હોવી જોઈએ। આપણે મેથીના ભજીયા બનાવીએ તે કન્સિસ્ટન્સીથી જ આપણે અહીંયા આ બેટર તૈયાર કરવાનું છે। હું તમને એક વખત કન્સિસ્ટન્સી પણ બતાવી દઉં છું। તો આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। હવે આપણે અહીંયા થોડા કરકરા બેસનનો ઉપયોગ કર્યો છે, એટલે બેટરને આપણે 15-20 મિનિટ માટેનો રેસ્ટ આપવા માટે સાઈડ પર મૂકી દઈશું। ત્યાં સુધી આપણે ભજીયા ઉપર છાંટવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ। તો 2 ચમચી આપણે અહીંયા લાલ મરચાંનો પાવડર લઈશું અને 1 ચમચી આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરીશું। ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। 1/2 ચમચી આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો ભજીયા ઉપર છાંટવા માટેનો આ સ્પેશિયલ મસાલો તૈયાર છે। જો તમે કાઠિયાવાડના ધ્રાંગધ્રાના ફૂલવડી ભજીયા ના ખાધા હોય તો એકવાર ટ્રાય કરજો, બહુ જ સ્વાદિષ્ટ બને છે। તો અહીંયા 15-20 મિનિટ થઈ જાય એટલે આપણે બેટરની અંદર 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને ત્યારબાદ તેની ઉપર આપણે ગરમ કરેલું 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ। આ ફૂલવડી ભજીયાની અંદર ગરમ કરેલું તેલ ઉમેરવાના લીધે ભજીયા અંદરથી સોફ્ટ રહે છે, મોઇસ્ટ રહે છે અને ખાતી વખતે તે ગળામાં અટકતા પણ નથી। આ સમયે જો તમારે ચેક કરવું હોય કે તમારું બેટર પરફેક્ટ છે કે નહીં, તો આ રીતે હાથમાં લઈ અને એક ભજીયું
બેટરમાં જ પાડીને ચેક કરી લેવાનું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ઇન્સ્ટન્ટલી ફક્ત 5 મિનિટમાં જ બની જતી આમલી, આમચૂર, લીંબુ અને લીંબુના ફૂલ વગરની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું. આ ખાટી મીઠી ચટણી મેં ઘરે બનાવેલા પ્રીમિક્સથી જ બનાવી છે અને ઘરે પ્રીમિક્સ કઈ રીતે બનાવવું તેનો વિડીયો મારી ચેનલ પર છે અને તેના વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો. એક તપેલીની અંદર આપણે 1/3 કપ જેટલું પ્રીમિક્સ ઉમેરીશું અને તેમાં 200 ml જેટલું પાણી ઉમેરીશું અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ. બિલકુલ પણ લમ્સ ન રહે તે રીતે મિક્સ કર્યા બાદ તેને ગેસ પર મૂકી અને આપણે 5 મિનિટ માટે ઉકાળી લઈશું. શરૂઆતમાં તમને ચટણી એકદમ લિક્વિડ લાગશે, પણ જેમ જેમ ચટણી ઉકળતી જશે તેમ તેમ તે ઘટ થતી જશે. અને આ પ્રીમિક્સ મેં કઈ રીતે બનાવ્યું છે તે તમને આખી ડિટેલ વિડીયોમાં મળી જશે. સાથે સાથે મેં ગ્રીન ચટણીના પ્રીમિક્સની રેસીપી પણ આપેલી જ છે, તો એ વિડીયો આખો તમે જોઈ લેજો એટલે તમને બંને ઇન્સ્ટન્ટલી બની જતી ચટણીના પ્રીમિક્સ બનાવતા આવડી જશે અને ફટાફટ તમે ગમે ત્યારે આ ચટણીઓ તૈયાર કરી શકશો. તો ફક્ત 5 મિનિટમાં જ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં તેલને ગરમ કરવા મૂક્યું હતું. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર ભજીયા પાડીએ. તો બેટરને આપણે હાથમાં આ રીતે લઈ લઈએ. જોઈ લેવાનું કે બેટર ઢીલું નથી થયું ને, એકદમ પરફેક્ટ બેટર છે. તો હું એકદમ નાની નાની સાઇઝના ભજીયા તેલમાં પાડતી જાઉં છું. ગેસની આંચ બિલકુલ મીડિયમ ઉપર રાખવાની છે. ફૂલ આંચ ઉપર રાખીને તમારે ક્યારેય ભજીયાને ફ્રાય નથી કરવાના અને જેટલું શક્ય હોય તમે ફટાફટ ઉમેરી શકતા હોય એટલું ફટાફટ તમારે અહીંયા ફૂલવડી ભજીયા ઉમેરવાના છે. આ ફૂલવડી ભજીયા સાઇઝમાં નાના જ હોય છે કારણ કે થોડા કરકરા બેસનના બનાવવામાં આવે છે, એટલે નાની નાની સાઇઝના હશે તો અંદરથી પણ તે એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ભજીયાને 3 થી 4 મિનિટ માટે ફ્રાય કરીશું. જો તમે એકદમ હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરશો તો તે ઝડપથી બહારથી લાલ થઈ જશે, અંદરથી કાચા રહી જશે. અને બિલકુલ ધીમા તાપે તળશો તો તે બરોબર ફ્રાય નહીં થાય અને ઓઇલ વધારે એબ્ઝોર્બ કરશે. તો લગભગ 3 મિનિટ મેં આ ભજીયાને ફ્રાય કર્યા છે અને તેનો કલર આ રીતે થોડોક ડાર્ક થયો છે. વધારે ડાર્ક નથી કરવાનો અને આ રીતે થોડોક પીળો ડાર્ક કલર થાય એટલે તરત જ આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો કાઠિયાવાડના ધ્રાંગધ્રાની પ્રખ્યાત આ ફૂલવડી ભજીયાની રેસીપી એકવાર ટ્રાય કરજો. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો તેની ઉપર સ્પ્રિંકલ કરીશું. આપણે ભજીયાની અંદર પણ મરચું ઉમેરેલું છે અને આ મસાલામાં પણ 2 ચમચી મરચું છે. તો જો વધારે તીખું પસંદ હોય તો વધારે મસાલો સ્પ્રિંકલ કરવાનો અને બાળકો માટે જો તમારે મસાલો ના ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને સાથે આપણે આ ખાટી મીઠી ચટણી પણ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી પોચા એવા આપણા આ ફૂલવડી ભજીયા તૈયાર થયા છે. ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે, એટલે એક વખત આ રેસીપીને ટ્રાય કરજો. આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તમને ત્યાં પૂરો આન્સર આપવાની કોશિશ કરતી રહું છું. તો ફ્રેન્ડ્સ, જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અને જો તમે આ વિડીયો મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.